કે તું કોણ છો એ મને ખબર નહીં, પણ આશીર્વાદ તને બાપ એવા આપું કે આજ પછી આ તારે લાકડાના ભારા છે ને એ ઉપાડવા નહીં પડે. અને એમ કહેવાય એટલું કહી અને મહાપુરુષ સંત ત્યાંથી જતા રહ્યા. બેનભાઈ બે ઘરે આવી ગયા. સમય જતા એ બાવલાને યાદ ન રહ્યો કે 2 રૂપિયા મારે કોઈકને દેવાના છે. અને બરાબર બીજા દિવસે એમ કહેવાય કે જુનાગઢના નવાબ સાહેબ સામે મળે. બેનભાઈને બે જોઈ બેને રોકીને એટલું કે બેટા કોણ છો? ઓહો, હે 18 વર્ષનો ભાઈ ને 15 વર્ષની બેનની આંખની માલકોરથી આહુડાની ધાર થઈ ગયા ને એટલું કે નાનપણની માલકોર માવતર મરી ગયા અને મામા મોસાળામાં ઓસડીને મોટા થાવી છે. કે ભાઈ એમ નથી કહેતો, આ કોણ છે? કે અમારી નાની બેન છે. ઓહ.